મારે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એમડબ્લ્યુપી એજ્યુકેશનમાં। આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 8 નું શરીરમાં હલનચલન વિશેનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। તો જો સૌપ્રથમ તમે અમારી યુટ્યુબ ચેનલ તમે સૌપ્રથમ વખત નિહાળી રહ્યા હો તો ચેનલને તમે ઝડપથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લેક્ચરને લાઇક બટન આપી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો। તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો એમાં ચેપ્ટર નંબર 8 શરીરનું હલનચલન, જેમાં આપણે પહેલા એમસીક્યુ કરવાના છે। એમાં પહેલું છે કે કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થાય છે? તો ખલદસ્તા સાંધો। બીજું, નીચેના પૈકી કયો ભાગ આગળ ખલદસ્તા સાંધો છે? તો ખભો। એના પછી નીચેના પૈકી કયો ભાગ આગળ મિજાગ્રા સાંધો આવેલો હોય છે? તો કે ખભો। એના પછી ખોપરીના હાડકાઓ વચ્ચે કયા પ્રકારના સાંધો હોય છે? તો કે અચલ સાંધો હોય છે। નીચેના પરથી કયા અંગમાં માત્ર કાસ્થિ હોય છે? તો એમાં આવશે નાક, બરાબર। એના પછી પાંસળી પિંજર કોનું રક્ષણ કરે છે? તો કે ફેફસા અને હૃદય। પાંસળી પિંજર એટલે કે છાતીના જે પિંજર છે તેમાં કેટલી જોડ પાંસળી હોય છે? 12। પાંસળી પિંજર કુલ કેટલા હાડકાનું બનેલું હોય? તો કે 25। કર્ણસ્તંભમાં કુલ કેટલા હાડકા આવેલા હોય છે? 33। અળસિયાનું શરીર શાનું બનેલું છે? વલયોનું। અળસિયા શાની મદદથી હલનચલન ગતિ કરે છે? સ્નાયુના સંકોચન અને વિસ્તરણથી। વંદાને પગની કેટલી જોડ હોય છે? તો કે 3। પક્ષીઓના કયા અંગમાં પાંખનું રૂપાંતર થયેલું છે? તો કે અગ્ર ઉપાંગોનું। ગોકુળગાય શાની મદદથી હલનચલન કરે છે? તો કે માસલ પગથી। કયા સજીવને પગ નથી, હાડકા નથી, બાહ્ય કંકાલ નથી, પરંતુ સ્નાયુ છે? તેમાં આવશે અળસિયું। ચલો એના પછી જોઈએ હવે આપણે પ્રશ્ન 2 ઉત્તર લખવાના છે એક શબ્દમાં। પેલું, કયા સાંધા વડે ફક્ત એક જ દિશામાં હલનચલન થાય? તો કે મિજાગ્રા સાંધા। પક્ષીઓના પ્રચલન માટેના કયા કયા અંગ છે? પાંખ અને પગ। માનવીના પાંસળીના પિંજરમાં કુલ કેટલી પાંસળી હોય છે? 25। કોણીના હાડકા કયા સાંધા વડે જોડાયેલા છે? મિજાગ્રા સાંધા વડે। વંદાની કેટલી જોડ પાંખો હોય છે? 2 જોડ હોય છે। માછલી કઈ રીતે પ્રચલન કરે? તો કે મીન પક્ષની રીતે। કયું પ્રાણી માસલ પગ વડે પ્રચલન કરે? તો કે ગોકુળ ગાય। પગનું રક્ષણ કોણ કરે છે? કે મગજનું રક્ષણ કોણ કરે? તે ખોપરી। પગ અને હાડકા વિનાના પ્રાણીના 2 નામ? તો કે અળસિયું અને ગોકુળ ગાય। પગ વિનાનું હાડકાવાળું પ્રાણી કયું છે? તો કે સાપ। ચલો હવે વ્યાખ્યા લખવાની છે। પ્રચલન એટલે શું? સજીવની પોતાના એક સ્થાનેથી બીજા સ્થાન ઉપર જવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રચલન। કંકાલ એટલે શું? તો કે શરીરના બધા હાડકાઓને એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું રચે છે, જેને આપણે શું કહીએ છીએ? કંકાલ। ત્રીજું, સાંધો એટલે શું? તો કે આપણા શરીરમાં 2 કે તેથી વધુ હાડકા જોડાય છે, જેના જોડાણને આપણે શું કહીએ છીએ? સાંધો। ચોથું, કાસ્થિ કોને કહેવાય? તો કે હાડકા જેવા પદાર્થનું બનેલું છે, પણ હાડકા જેટલું સખત ન હોય તેવી રચનાને આપણે શું કહીએ છીએ? કાસ્થિ। પાંચમું, શરીરમાં કાસ્થિ ક્યાં ક્યાં આવેલી હોય છે? કાસ્થિ આપણે તો કે નાક, કાન છે, શ્વસન નલિકામાં છે, 2 હાડકાના જોડાણ હોય ત્યાં આવેલ છે। શરીરના અવયવનું હલનચલન શેના કારણે થાય? તો કે હાડકા અને સ્નાયુની મદદથી થાય। એના પછી વંદો કઈ રીતે પ્રચલન કરે? તો કે ભાઈ ચાલીને, ઉડીને, દિવાલ ઉપર ચડીને। એના પછી ઉખળી સાંધો ક્યાં આવેલો હોય છે? કે ગરદન અને શીર્ષનું જોડાણ કરે છે, આ બંનેનું। ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે? નીચલા જડબાનું અસ્થિ, બરોબર। એના પછી પાણીમાં તરી શકે તેવા 2 પક્ષીના નામ આપણને આવડે છે, બતક અને હંસ। ચલો પ્રશ્ન નંબર 4 શું છે? આપણે ટૂંકમાં ઉત્તર લખવાના છે। એમાં પેલું છે, પ્રાણીઓમાં પ્રચલનની રીતો કઈ કઈ છે? ચાલવું, દોડવું, કૂદવું, ઉઠવું, છલાંગ મારવી, આ બધું સરકવું બધા। એના પછી અચલ સાંધા અને ચલ સાંધા એટલે શું? કે જે સાંધામાં આગળ પાછળ હલનચલન થઈ શકતું નથી તેને ખોપરીના નીચલા જડબા, બરોબર, તેને આપણે અચલ કહેવાય। એમાં ખોપરીના નીચલા જડબા જે આગળ પાછળ ન થાય। ચલો એના પછી જે સાંધા આગળ પાછળ હલનચલન થઈ શકતું હોય તેને, બરોબર, સાંધાને આપણે ચલ સાંધા, ખલદસ્તા, મિશ્રણ એવા કહેવામાં આવે છે। પછી મિજાગ્રા। ખલદસ્તા સાંધો એટલે શું? જે સાંધામાં એક હાડકાનો દડા જેવા ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય, એટલે કે દડાવાળો ભાગ હોય, બરોબર, આમ પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય, જે આ રીતે મુવમેન્ટ થતો હોય, જેનાથી સાંધાને આગળ બધી દિશામાં હલનચલન થતું હોય, તે સાંધાને ખલદસ્ત સાંધો કહેવાય। એના પછી મિજાગ્રા સાંધો, તો કે જે મિજાગ્રા વાળું બારણું બહાર ખુલે તો તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય।
પરંતુ અંદર ખોલી શકાતું નથી. આ જ રીતે મિજાગરા સાંધા આગળથી શરીરના ભાગોનું હલનચલન એક જ દિશામાં કરી શકાય. આપણા શરીરને ખોલી આગળ મિજાગરા સાંધો કરે છે અને ઘૂંટણ આગળ ઘૂંટણ હોય છે બરાબર. ઘૂંટણની વાત છે બરાબર. આપણા ઘૂંટણની વાત છે. ઘૂંટણમાં આપણે જોઈએ તેમાં આપણે આમ મુવમેન્ટ ન કરી શકીએ એટલે એના મિજાગરા સાંધા હોય. એના પછી ઉખળી સાંધો, તો કે ગરદન આગળ ઉખળી સાંધો આવેલો હોય છે. તેના દ્વારા માથાને આગળ પાછળ અને ડાબી જમણી બાજુ આપણે આ રીતે આગળ પાછળ ડાબી જમણી બાજુ ફેરવી શકીએ. આ સાંધા વડે ખલદસા સાંધાની જેમ શીર્ષને પૂર્ણ ગોળ ફેરવી શકાતું નથી. તેને ઉખળી સાંધો કે આમ સંપૂર્ણ ગોળ ન ફેરવી શકાય. આપણે 180 ડિગ્રી સુધી જ આપણે જોઈ શકીએ છીએ. એના પછી જોઈએ આપણે કંકાલના કાર્ય શું છે. કંકાલ તો કે તે શરીરને સુનિશ્ચિત આકાર આપે છે, મજબૂતાઈ આપે છે, તે નાજુક અવયવોનું રક્ષણ કરે છે અને હલનચલનમાં પણ શું કરે છે, મદદરૂપ. એના પછી પાંસળી પિંજર અને કરોડ સ્તંભના બે કાર્ય લખો. તો કે ફેફસા અને હૃદયનું રક્ષણ કરે છે, શ્વાસોશ્વાસમાં મદદ કરે છે, શરીરના મુખ્ય જે ધરી છે તે શરીરને આપણે ટટ્ટા રાખે છે, નાજુક કરોડરજ્જુને શું કરે છે, આધાર આપે છે. એના પછી ગોકુળ ગાયની બરોબર, ગોકળ ગાય છે તેની શરીર રચના કેવી છે અને પ્રચલન કેવી રીતે કરે છે. તો ગોકળ ગાય એ પીઠ પરથી ગોળ જેવી રચના હોય છે. તે તેનું રક્ષણ કરે છે. તેનું શરીર હાડકાનું બનેલું નથી. ગોકુળ ગાય ચાલતી વખતે કવચના દ્રવ્યમાંથી બરોબર એક જાડી સંરચના તથા શીર્ષને બહાર કાઢે છે. આ જાડી સંરચના માસલ પગ હોય છે જે ગોકળ ગાયને શું કરે છે, પ્રચલન કરે છે. એના પછી માછલીની તરવાની પ્રક્રિયા જણાવો. તો કે માછલી પાણીમાં તરવા શરીરના અગ્રભાગ એક બાજુ વાળે છે અને બીજા ભાગ વિપરીત દિશામાં વાળે છે. માછલી પોતાના શરીરને વાળે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય બરાબર. જેમ કે ઉદાહરણ તરીકે આ પૂંછડી છે બરાબર, આ ભાગ ચાલો આ મુખ છે એના પૂંછડી છે. મુખ આમ જતું હોય તો પૂંછડી આમ જતી હોય, આમ રિવર્સ જતી હોય. પૂંછડીમાં મીનપક્ષ કાર્યો કરે છે અને માછલીમાં શરીર બીજા મીનપક્ષ આવેલા હોય છે બરાબર. માછલીના શરીર પર બીજા મીનપક્ષ હોય છે જે શું કરે છે, એનું સંતુલન જાળવવામાં મદદ કરે. ચલો એના પછી સાપ કેવી રીતે ગતિ કરે બરાબર. સાપને પગ નથી બરાબર. કરોડ સ્તંભ તેનું શરીરમાં પાતળા હોય છે, સ્નાયુઓ આવેલા હોય છે. તે કરોડ સ્તંભ પાંસળીઓ અને સ્નાયુઓ એકબીજા સાથે જોડે છે અને સાપ શું કરે છે, એમ સરકી શકે છે. ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા વલયો બનાવે છે. તેના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે અને આ ક્રિયાનું પુનરાવર્તન થાય છે અને તે આગળ ને આગળ વધતો રહે છે, ઝડપથી ગતિ કરે. ચલો વૈજ્ઞાનિક કારણ છે હવે આપણે કે નાના બાળકોને ટટ્ટાર બેહવાની ટેવ પાડવી જોઈએ. કેમ તો કે તેના હાડકાં પોચા હોય છે. નાનપણમાં હાડકાં પોચા અને સીધા ન બેસવાથી વળવાની સંભાવના રહે છે, એટલે એને આપણે ટટ્ટાર બેસવાનું કહે છે. બીજું, પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂલિત થયેલું છે. તો કે હાડકાં છિદ્રિષ્ટ હોય છે, શરીરમાં તેઓ હોય છે, શરીર પર પીછાનું આવરણ આવેલું હોય છે. તેમાં તે આથી વજનમાં હલકા હોય છે. તેના અગ્ર ઉપાંગમાં રૂપાંતર એટલે પાંખોમાં રૂપાંતર થતું હોય છે, જેવામાં ઉડવા માટે મદદ કરે છે. એના પછી ખભાના હાડકાં મજબૂત હોવાથી છાતીના અસ્થિ ઝડપી રાખે છે, તેથી પાંખ ઉપર નીચે જાય છે અને તે ઉડવામાં સહાયરૂપ કરે છે. માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે કે માછલીનો આકાર હોડી જેવો હોય છે. આવી રચના ધારારેખીય કહેવાય. આ રચનાને કારણે પાણી તે શું કરે છે, અહીં તે ધકેલાઈ જાય છે. તેથી માછલીને અવરોધ મળતો નથી. તેનાથી અગ્ર ઉપાંગ મીનપક્ષ રૂપાંતર થયેલું હોય છે અને તરવામાં મદદ કરે છે. આથી તે તૈરી શકે છે સહેલાઈથી. ચલો હવે તફાવત છે અસ્થિ અને કાસ્થિ. અસ્થિ શું છે તો કે સખત છે, કાસ્થિ નરમ છે. અસ્થિ વળતા નથી જ્યારે કાસ્થિ વળી શકે છે. ખરા ખોટામાં પેલું, અગ્ર બાહુમાં 2 અસ્થિ હોય છે, વિધાન છે સાચું. પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ છે, વિધાન છે સાચું. પક્ષીઓના પશ્વ ઉપાંગોનું પાંખમાં રૂપાંતર થયું છે, સાચું. ગોકુળ ગાય કવચ વડે પ્રચલન કરે છે, ખોટું. વંદાના શરીરનું બાહ્ય કંકાલ બનેલું છે, સાચું. વંદાને પાંખ હોતી નથી, ખોટું. બરાબર. માછલીઓને હોડી આકારનું શરીર હોય છે, સાચું. સાપ શરીરમાં હાડકાં હોય છે, ખોટું. ખોપરી સળંગ એક જ હાડકાને બનેલી છે, ખોટું. કાસ્થિ અસ્થિની સાપેક્ષ કઠણ હોય છે, ખોટું.
ચલો પ્રશ્ન નંબર 8 છે. હવે ખાલી જગ્યામાં પેલું 2 કે તેથી વધુ હાડકાના જોડાણથી શું બને છે? સાંધો બને છે. ખોપરીના મોટા ભાગના સાંધા કેવા હોય છે? અચલ હોય છે. આપણા પગના નિત્તમ આગળનો સાંધો કેવો હોય છે? ખલદસ્તો સાંધો કહેવાય. આપણા હાથના કોણી આગળના સાંધાને શું કહેવામાં છે? મિજાગ્રા સાંધા કહેવાય. મિજાગ્રા સાંધા વડે પગને પાછળ તરફ વાળી શકાય અને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે. આપણા હાથના કાંડા આગળ જે પ્રકારનો સાંધો છે તે સાંધો પગના ઘૂંટી આગળનો હોય છે. માછલીને પાણીમાં તરવા માટે મીનપક્ષ અને પૂંછડીની મદદ કરે છે. ગતિ કરતી વખતે સ્નાયુના સંકોચનથી હાડકાં શું થાય છે? સંકોચાય છે. એના પછી 9મું, અસ્થિઓના સાંધા શરીરને શું કરે છે? હલનચલન કરવામાં મદદ કરે. અસ્થિ અને કાસ્થી સંયુક્ત રીતે શરીરનું શું છે? કંકાલ બનાવે છે. ચલો જોડકા જોડવામાં પેલું છે અળસિયું, તો એમાં આવશે વલયો. ગોકુળ ગાય, તો એમાં આવશે ગોકુળ ગાયમાં કવચ જ આવશે. કવચ કવચ કવચ. એના પછી વંદો, તો એમાં આવશે 2 પાંખ અને 3 જોડ ઉપાંગ હોય. એના પછી છે સાપ, તો એમાં લાંબો કળ સ્તંભ આવેલા હોય છે. ઉપલું જડબું, તો એમાં આવે છે એક અચલ સાંધો હોય છે. પાંસળીઓ, તે શું કરે છે? પાંસળીઓની અંદર ટોટલ 12 જોડ હાડકા હોય છે. બરાબર, 12 જોડ. આ આવશે બી, એ વાળું. કરોડ સ્તંભમાં ટોટલ કેટલા હોય છે? 33 જોડ. અને ખોપરી શું કરે છે? મગજનું રક્ષણ કરે છે. ચલો મુદ્દાસરમાં આપણને એક સવાલ આપ્યો છે, અળસિયું કેવી રીતે હલનચલન કરે છે? તો અળસિયાના શરીરમાં હાડકાં નથી, પગ નથી, સ્નાયુઓ હોય છે. અળસિયાનું શરીર અનેક વલયો સાથે જોડાઈને બનેલું હોય છે. સ્નાયુના સંકોચનથી તેઓ આગળ વધે છે અને તેનું પશ્વ શરીર એટલે પાછળનું શરીર જમીન સાથે જકડી રાખે છે અને આગળના ભાગને તે ફેલાવે છે. તેના પછી તે પશ્વ ભાગને શું કરે છે? ભૂમિ સાથે જકડી રાખે છે અને પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે. આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે અને આ પ્રક્રિયા વારંવાર પુનરાવર્તિત થયા કરે છે. તેના શરીરના નાના વજ્રકોષો આવેલા હોય છે જે શરીરને પકડી રાખે છે અને આ રીતે અળસિયું આગળ ને આગળ વધે છે. ચલો આગળ જોઈએ આપણે હવે. કોષ્ટક પૂરું કરવાનું છે. બરોબર, તો ગાય, તો કે એમાં ગતિનો ઉપયોગ થવાવાળા ભાગ, તો એમાં પગ આવે. પ્રાણીઓ કેવી રીતે ગતિ કરે? તો કે ચાલે છે. મનુષ્યમાં પગ, તેના એ પણ ચાલે છે. સંપૂર્ણ સાપની અંદર સંપૂર્ણ શરીર હોય છે, સરકીને ચાલે છે. પક્ષીમાં પાંખ અને પગ હોય છે જે ઉડે અને ચાલવા માટે. વંદોમાં પણ શું હોય છે? પાંખ અને પગ હોય છે ચાલવા અને ઉડવા માટે છે. માછલીમાં પૂંછડી અને મીનપક્ષ હોય જે તરે છે. બરાબર, આના પછી આ એક કોષ્ટક તમને આપેલું છે, તો તમારે જોઈને તમારે સોલ્યુશન લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ધોરણ નંબર 6 નું વિજ્ઞાનનું આ રીતનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જો તમને પસંદ આવ્યું હોય તો લાઈક આપવાનું ભૂલશો નહીં. તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરો અને બીજા બધા વિષયના સોલ્યુશન મેળવવા માટે આજે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર.